સદગુરુ મહારાજ કી સી સુંદર સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. સિંધી ગ્રંથ ફકર નંબર 12 ચોપાઈ નંબર 15 આપણે આવ્યા છીએ. હે ભટ્ટ સબ હુકમ એકે રાત દિખાડી ખિલવત में गर गालियों खिलवत जू के यूं रात में जो हक दिल मुजादर. ગઈકાલે આપણે જે જોયું કે જે કંઈક થઈ રહ્યું છે એ ધણીના હુકમથી થઈ રહ્યું છે. જે રૂહ છે એ રૂહને હુકમનું સ્વરૂપ બતાવ્યું છે. જે કંઈક થઈ રહ્યું છે ધણી કરી રહ્યા છે. એટલે કે છે એ હે ભત સબ હુકમે કઈ કે આ બધી જે કરામત છે એ હુકમની છે. આ બધી જે કરામત છે એ હુકમની છે. ગઈકાલે આપણે જોયા 4 હુકમ, અને ચારે 4 હુકમ જુદા જુદા પ્રકારના છે. એને આપણે જો સમજી લઈએ તો આ બધી કરામત છે એ સમજાશે. જે 4 હુકમ છે, પુરુષ એક લીલા દો, પુરુષ એક લીલા દો. પરમધામની અંદર રાજ્ય મહારાજે કહ્યું કે આ મારું જ સ્વરૂપ છે. તો 2 લીલા જે બતાવી, એક સત સ્વરૂપની લીલા અને એક આનંદ સ્વરૂપની લીલા. ધણી અનહોની કેવી કરી રહ્યા છે. તો એ જે બંને સ્વરૂપ ખરા, એ બંને સ્વરૂપના હુકમ, એટલે 2 હુકમ ધણીના અને 2 હુકમ આપણા. સત સ્વરૂપ અને આનંદ સ્વરૂપ આ જે કાર્ય કરી રહ્યા છે એ 2 હુકમ ધણીના અને 2 હુકમ આપણા. તો આપણા 2 હુકમ કયા? તો આપણા જે 2 હુકમ છે, પહેલો હુકમ આપણે ઈચ્છા કરીએ ખેલ જોવાની. આપણા દિલની ઈચ્છા એ ધણીનો આદેશ છે, ધણીનો હુકમ છે. એટલે આપણા દિલની ઈચ્છા થઈએ એક એ હુકમ. અને એ ઈચ્છાને કારણે જે આપણી સુરતા જે છે એ સુરતા પર ધણીનો જે હુકમ ચાલી રહ્યો છે. અહીંયા આપણને ધણી લાવ્યા, આપણી દ્રષ્ટિ છે પરમધામની અંદર દિલમાંથી ખસેડી અને અંતસ્કરણની અંદર લાવ્યા, અને એ જે દ્રષ્ટિ છે એ કોઈ પર જીવ પર બેસાડી. કોણે કર્યો? ધણીએ કર્યું. બેસાડી એટલું નથી, એમની રક્ષા માટે જબરાઈલ ને અસરાફીલને પણ મોકલ્યા. જો આવી છે તો તમે એની રક્ષા કરો. જબરાઈલ અને અસરાફીલ ફરિશ્તો આપણી રક્ષા કરી રહ્યો છે. અને આ રક્ષાની અંદર જેમ જેમ આપણે તારતમ વાણીથી જેમ જેમ આપણે ધણીની તરફ જઈશું, ધણીથી નજદીક જતા જઈશું, તેમ તેમ ધણી આપણી પરીક્ષાઓ વધારે કરતા રહેશે. અવશ્ય આપણી પરીક્ષા પણ થવાની. અને એ જે પરીક્ષાઓ ધણી કરી રહ્યા છે એમાં આપણે ડગવું ન જોઈએ. અને જો આપણે ડગીશું નહીં તો આપણા જે દિલની જે ઈચ્છા છે, મીન્સ આપણું લક્ષ્ય છે, એ લક્ષ્યને આપણે ચૂકીશું. અને આપણે જે દિલની જે ઈચ્છા બદલાઈ એ હુકમ છે ત્રીજો. અને એ હુકમ ત્રીજો મીન્સ કે એ જે દિલની ઈચ્છા છે એ દિલની ઈચ્છા પેલા હુકમને, ધણીના હુકમને ફેરવી દે છે. ધણી જે ખેલ બતાવી રહ્યા છે એ જે હુકમ છે એ હુકમને આપણા દિલની ઈચ્છા ફેરવે છે. એટલે ધણીનો હુકમ ફેરવાય ખરો? હા, અવશ્ય ફેરવાય. એટલે જે કંઈક થઈ રહ્યું છે એ બધું હુકમથી થઈ રહ્યું છે. જે કંઈક થઈ રહ્યું છે એ બધું જ હુકમથી થઈ રહ્યું છે. ખેલ બતાવી રહ્યા છે, આપણી ઈચ્છાથી બતાવી રહ્યા છે, અને
એ જ ઈચ્છા આપણે ફેરવી નાખીએ છીએ. ભાઈ હવે મારે નથી જોવું, એટલે ધણી બતાવવાનું બંધ કરી દેશે. પણ એ જે છે આ મારે નથી જોવું, એ જ્યારે આપણે ઈચ્છા બદલીશું, આ બધો ખેલ સમાપ્ત થઈ જશે. હે ભત સબ હુકમે કેઈ, રાંદ દિખાડી ખિલવત મેં ઘર. રાંદ દિખાડી, કે જે આ માયા છે એ આપણને પરમધામથી આપણે આવ્યા નથી ને ગયા નથી, ધણીના ચરણોની અંદર બેઠેલા છે. હવે જો આપણે આવ્યા નથી ને ગયા નથી અને ધણી જો બતાવી રહ્યા હોય તો આપણને ધણી દેખાવા જોઈએ. તો ધણી પરમધામમાં દેખાતા નથી, અહીં નથી દેખાતા, તો ધણી છે તો છે ક્યાં? આ પ્રશ્ન થવો જોઈએ. જો આપણે ધણીના ચરણોની અંદર બેઠા છીએ, આપણી આંખો ખુલ્લી છે, આપણી આંખો પણ ખુલ્લી છે, ધણી દેખાતા નથી, તો ધણી છે તો છે ક્યાં? નથી પરમધામમાં દેખાતા કે નથી અહીંયા દેખાતા? વિચાર વિચાર વિચાર, આની પર વિચાર કરો. તો ધણી છે ક્યાં? તો ધણી છે એ ક્યાં? ધણી ક્યાં છુપાઈને બેસી ગયા છે? થાય ને આવો પ્રશ્ન. ભાઈ અહીંયા નથી દેખાતા, પરમધામમાં નથી, પરમધામની આપણે અંદર આપણી આંખો ખુલ્લી છે, છતાં ધણી નથી દેખાતા. અહીંયા આવ્યા તો અહીંયા પણ નથી દેખાતા. તો ધણી છે ક્યાં? તો ધણી આપણા દિલની અંદર બિરાજમાન થઈ છે. મેરા અર્થ દિલ મોમીન, મેરા અર્થ દિલ મોમીન. કારણ કે જે આપણા ધણી છે, જે આત્મના ધણી છે, એ આત્મના ધણી દિલમાંથી કહીએ ન જઈ શકે. આપણા જે આત્મના ધણી છે એ દિલમાંથી કહીએ ન જઈ શકે. તો આ બતાવી કોણ રહ્યું છે? આ બધા પ્રશ્નો અંદરો અંદર કરો તો બધું ઓટોમેટિક ખુલી જશે કે આપણને આ બતાવી, ખેલ બતાવી કોણ રહ્યું છે? તો ખેલ ધણી જ બતાવી રહ્યા છે. પણ ધણી જે બતાવી રહ્યા છે એ જે પુરુષ એક લીલા દો કયું સ્વરૂપ બતાવી રહ્યું છે એ જુઓ. સત સ્વરૂપ એ બતાવી રહ્યું છે. કોઈ એવું કહેશે સત સ્વરૂપ બતાવી રહ્યું છે, તો સત સ્વરૂપ તો અક્ષરધામો ધ્યાનસ્થ છે, એ કેવી રીતે બતાવી શકે? ખેલની અંદર બંને જુદા છે અને બંને એક પણ છે. એ બતાવી રહ્યા છે. એમ આપણને જગાવી કોણ રહ્યું છે? તો જગાવી રહ્યું છે આનંદ સ્વરૂપ. તો હવે કોઈ એવું કહેશે કે ભાઈ આનંદ સ્વરૂપ જે શ્યામાજી જો છે એ તો ફાર્મસીની અંદર છે, એમની પર તો કુલપ છે, એ કેવી રીતે જગાવી શકે? ખેલમાં બંને જુદા છે અને બંને એક છે. સમજી લેવું બહુ મહત્વની વાત છે. બહુ બારીક વાતો છે. તો એ જે રૂહલ્લા છે એ રૂહલ્લા આપણા દિલની અંદર અર્થ કરીને બિરાજમાન છે. આપણા દિલની અંદર બીજું કોઈ ના આવી શકે. પરમધામની અંદર જે આપણી રૂહો છે એ રૂહોના દિલની અંદર બીજું કોઈ ધણી સિવાય બીજું કોઈ ના આવી શકે. વાહેદત અને ઈશ્ક, ઈશ્ક કોનો છે? ધણીનો છે. જેમ આપણા દિલની અંદર જે પ્રતિવતા શ્રી હોય એમ એના દિલની અંદર એના ધણી સિવાય બીજું કશું ન હોય. પ્રતિવતા શ્રી હોય એના ધણી સિવાય બીજું કશું જ ન હોય. અને એ કે હું શું કરું તો મારો ધણી ખુશ રહે, આની અંદર જ સતત હોય. એમ આપણા દિલની અંદર ધણી સિવાય બીજું કશું જ ન હોય. તો ધણી છે કયો? દિલમાં છે. હવે આપણે ધણી ક્યાં ખોરીએ છીએ? બહાર ખોરી રહ્યા છીએ. વિચારો સુંદર સાહેબ, આપણે ધણી ક્યાં ખોરી રહ્યા છે? તો આપણે તો બહાર ખોરી રહ્યા છીએ. ધણી છે ક્યાં? અંદર છે. એટલે કયું ધણી કે બાહ્ય ચક્ષુ બંધ કર, ભીતરના ચક્ષુ ખોલતું. ધણી આટલા માટે કહ્યું કે તું બાહ્ય ચક્ષુ બંધ કર, ભીતરના ચક્ષુ ખોલ. અંતર આત્મથી જોવા પ્રયત્ન કર. આની પર તું વિચાર કર, આત્મદ્રષ્ટિથી જોવા પ્રયત્ન કર તો દેખાશે હું તો સહેરાગ સે પણ નજદીક છું. ધણી કહી રહ્યા છે હું તો સહેરાગ સે પણ નજદીક છું. પણ તું તારી ઈચ્છા બદલ, તારી ઈચ્છા બદલ. તો આપણી ઈચ્છા બદલાશે તો ધણીના દીદાર થશે આપણને. એટલે કે છે આપણે મૂળ મિલાની અંદર બેઠેલા છીએ અને આ ખેલ દેખાવી રહ્યા છે આપણને.
પણ આ ખેલ આપણે જોઈ રહ્યા છે, આ ખેલ અત્યારે આપણે જોઈ રહ્યા છે, પરમધામની અંદર બેઠા બેઠા જોઈ રહ્યા છે, આપણી સુરતા દ્વારા જોઈ રહ્યા છે. પણ આ સુરતા ક્યારે તૂટે? આ દ્રષ્ટિ જે છે આપણી ક્યારે તૂટે? તો જે તારતમ દ્રષ્ટિની અંદર જે તારતમ વાણી જે આપણને આવી છે સુરતાની અંદર, આપણે બધું લઈ આ બધું ક્યાં લઈ રહ્યા છે? આપણે વિચાર કરો કે આ બધું ક્યાં લઈ રહ્યા છે? આપણે ધની જે બતાવી રહ્યા છે એ ક્યાં લઈ રહ્યા છે? તો અંતસ્કરણની અંદર. હવે જે અંતસ્કરણ લઈ રહ્યા છે, સાંભળજો, એ અંતસ્કરણનું છે, એ અંતસ્કરણનું છે. વિચારો કે દિલનું છે. તો દિલ તરફ જવા કેમ નથી દેતા? આપણે જે અંતસ્કરણની અંદર જે લઈ રહ્યા છે એ ભાઈ અંતસ્કરણ નથી. તો ભાઈ આપણે કામનું ના હોય તો જેના કામનું હોય એને આપી દો ને. એ કેમ નથી આપતા? આ બધી વાતો દિલની વાતો છે. તો દિલ સુધી કેમ નથી પહોંચવા દેતા? વિચારો, કોણ નથી પહોંચવા દેતું? આપણે જો આટલી બધી મહેનત કરતા હોઈએ, આટલા બધા અંદર ઉતર્યા હોઈએ, તો દિલ તરફ આને કોણ પહોંચવા નથી દેતું? જે દજ્જાલ બેઠેલો છે એ નથી પહોંચવા દેતો. દજ્જાલ એટલા માટે દજ્જાલ બેસાડ્યો છે, આપણી પરીક્ષા માટે દજ્જાલને બેસાડ્યો છે. હવે એની અવગણના કરી અને જો આપણે આ લઈએ તો છોડો, જે થવું હોય થાય, હું ને મારો ધની. આ જે સ્થિતિ આવે, જે થવું હોય થાય, હું ને મારો ધની, એટલે શું થયું કે દુનિયાની પરવા કર્યા વગર બસ આપણું લક્ષ્ય ધની છે. દુનિયાની પરવા કરી છોડી દીધી બધી, જે થવું હોય થાય. એટલે કે છે જો તું ધની પે હો ફના, ધની પર ફના થઈ ગયા આપણે, બીજું બધું છોડી દીધું. તો ધની તુજ પે હો ફિદા, ધની આપણી પર ફિદા થઈ જાય તો ધનીના દીદાર થાય. અને એ આપણે કરવાનું છે. એટલે કે છે ગાલ્યું ખિલવત જોયું કયું રાંદ મેં, કે રાજી મહારાજની જે બધી દિલની વાતો છે, હક્કે દિલ કી બારીકિયા જે છે, એ બધી બારીકિયા આપણે અહીંયા જોઈ. પરમધામની અંદર આને શુદ્ધ નથી આપણને, એ બધી જ અહીંયા આપણે જોઈ. એટલે અહીંયા આગળ છે શું? તો અહીંયા આગળ અને પરમધામમાં ફેર શું છે? તો પરમધામની અંદર દિલમાંથી તમે અંતસ્કરણમાં જઈ નથી શકતા. પરમધામની અંદર તમે દિલમાંથી અંતસ્કરણમાં કદાપી નથી જઈ શકતા. અહીંયા આગળ તમે દિલની અંદર પણ જઈ શકો છો અને અંતસ્કરણની અંદર પણ જઈ શકો છો. એટલે અને બીજી રીતે કહ્યું ધનીએ કે પરમધામની અંદર તો 4 સાગરોનું સુખ છે, અહીંયા 8 સાગરોનું સુખ છે. પણ ક્યારે અને કેવી રીતે? જેને વળગવાનું છે એને વળગો, અને જેને જોવાનું છે એને જુઓ, તો 8 સાગરોનું સુખ મળશે. પણ આપણે શું કરી રહ્યા છે કે જેને જોવાનું છે એને વળગી રહ્યા છે, અને જેને વળગવાનું છે એને નિરખી રહ્યા છે, જોઈ રહ્યા છે. બસ આટલો ફેર છે. એટલે કે છે આને ઉલટાવી દો, આને ઉલટાવી દો તો જે સુરતા છે એ સુરતા નૂરતા બની જશે. આપણી જે સુરતા અહીંયા આવી છે એ સુરતા નૂરતા બની જશે. જે ધારા વહી રહી છે એને ઉલટાવી દો, રાધા બની જશે. અને રાધા બની જશે તો શ્રી કૃષ્ણ મિલાપ અવશ્ય થશે, થશે ને થશે, આમાં કોઈ સંશય નથી. અને એ કરવાનું છે. એટલે આપણો જે હુકમ છે, ઈચ્છા છે, એ ઈચ્છા બદલી કાઢો. અને આપણું લક્ષ્ય છે એ લક્ષ્ય સંસારમાંથી હટાવી ધણીના ચરણોની અંદર. કે અહીંયા બેઠા અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર રાજી મહારાજના દિલની જે બારીકિયા છે
એ બારીક્યા પણ આપણને બતાવી દીધી, બધી ગૂંચ આપી દીધી, બધી સમજ આપી દીધી. એટલે કે જે ગાલ્યું ખિલવત જુ કેયું રાજ મેં જો હક દિલ ગુજાદર, કે ધણીના દિલની અંદર જે કંઈક હતું, ધણીના દિલની જે બારીક્યા હતી એ બારીક્યા બધી છે. હકે દિલ की બારીક્યા એ આપણને ખેલની અંદર સમજ પડી, પરમધામ મુખ્ય સમજ ન હતી. ગાલ્યું સબે રાધજ્યું થયું ભય ખિલવત, થીદા ખિલવત મેં સુખ ખેલ જા, ગીડા ખેલ મેં સુખ નિસ્બત. હવે જો ધણીના દિલની બારીક્યા જો આપણને સમજાય, એ કેમ સમજવા મળી? અહીંયા ખેલની અંદર સમજવા મળી. હવે જો આપણને આખો ધણીનો આ ખેલ આખો આપણને સમજાઈ જાય, દિલની અંદર આવી જાય, તો આપણને ખબર પડે ને ભાઈ આ સાચું શું છે અને ખોટું શું છે. જેમ કોર્ટની અંદર કેસ ચાલતો હોય, કોર્ટમાં કેસ ચાલતો હોય, બંને પક્ષ દ્વારા પોતપોતાનો દલીલો કરતા હોય, પણ જજ જે બેઠા છે એ આખો કેસ સમજી જાય એકવાર, કારણ કે અંદર તો રાત દિવસનું આ જ કામ છે. એટલે એમને તરત સમજી જાય કે કોણ સાચો છે અને કોણ ખોટો છે. આખો કેસ એક પલની અંદર સમજી જાય. કેને બતાવવાની વાત જુદી છે, પણ એક પલની અંદર સમજી જાય. તો આજે આપણે જે ધણીનો જે આ ખેલ છે એ ખેલ આપણે આખો સમજી ગયા. હવે જો ખેલ આપણે સમજ્યા હઈએ તો થવું શું જોઈએ? કે જ્યાં સુધી આપણે અહીંયા છીએ, આ ખેલની અંદર છે, તો ખેલને નિહાળો અને વળગો નહીં. ખેલને નિહાળો અને વળગો નહીં. પણ સુખ છે એ સુખ પરમધામ ના લો અહીંયા ખેલની અંદર. એટલે શું થયું કે પરમધામની અંદર ધની છે એ ધની આ ખેલ બતાવી રહ્યા છે, અને આ ખેલની અંદર નિસ્બતને કારણે આપણે પરમધામના સુખ લઈ રહ્યા છીએ. આ અનહોની ધનીએ કરી છે, નકર શક્ય નથી. આ મીન્સ સત્તાની અંદર માયાની અંદર આપણને ઈશ્ક આપી રહ્યા છે અને ઈશ્કની અંદર માયા બતાવી રહ્યા છે. થિયા ઓકે, થિયા ખિલવત મેં સુખ ખેલ જા, થિયા ખિલવત મેં સુખ ખેલ જા. એટલે પરમધામની અંદર આ ખેલનું જે સુખ છે એ સુખ આપણે જોઈ રહ્યા છીએ અથવા માણી રહ્યા છીએ. અને એ જો સુખ આપણે જો માણતા ન હઈએ તો આપણી સુરતા તૂટી જાય પરમધામની અંદર કે હું શું જોઈ રહી છું. પણ એ સુરતા તૂટતી નથી, એનો મતલબ કે એનું સુખ આપણે લઈ રહ્યા છે, એનો આનંદ લઈ રહ્યા છે. નહીં તો પરમધામની અંદર તો આપણે નૂરી તન છે, જેને આપણે પરાતમ કહે છે, તેના ચરણોની અંદર બેઠી છે. એ ઈશ્ક સિવાય બીજું હોય ખરું એમની પાસે? પણ તેમ છતાં આ ખેલ જે છે, આ માયાના જે ખેલ છે, એ ખેલનો સુખનો અનુભવ કરી રહી છે. ત્યાં આગળ એ સુખ સારા લાગે છે પરાતમને, અને એટલે બેઠી છે. એટલે એની સુરતા તૂટતી નથી. નહીં તો સુરતા તટ તૂટી જાય, પણ એ સુરતા તૂટતી નથી. એની પાછળનું કારણ છે શું? એની પાછળનું કારણ હુકમ છે ધણીનો. ધણીનો હુકમ છે. કેમ ધણીનો હુકમ છે? એકવાર આપણે એવું કહીએ છીએ કે ભાઈ પરમધામની અંદર તો ધણીનો હુકમ ના ચાલે, તો ધણીનો હુકમ કેમ છે? આપણે કેમ નથી સુરતા તૂટતી? તો હુકમને કારણે. કે એની પાછળનું કારણ શું છે? કે આપણા દિલની ઈચ્છાથી આપણને ધણી દિલમાંથી ખસેડી અને અંતસ્કરણની અંદર લઈ ગયા છે. અંતસ્કરણની અંદર ધણીનો હુકમ છે, દિલની અંદર ધણીનો હુકમ નથી. હવે એ અંતસ્કરણની અંદર ધણી લઈ ગયા, એટલે જે આપણી સુરતા છે એ આપણી સુરતાને હુકમનું સ્વરૂપ આપી દીધું, નામ.
કે ભાઈ રૂહો છે એ હુકમનું સ્વરૂપ છે. રૂહો છે એ હુકમનું સ્વરૂપ છે. નામ આપી દીધું. જે મોમિન છે, મોમિનનું તન છે એ પર આત્મનું અંતસ્કરણ છે. જે અહીંયા મોમિન છે એ મોમિન છે કોણ? તો મોમિન બીજું કોઈ નથી, જે પર આત્મ છે એનું અંતસ્કરણ છે. એટલે આપણી જે સુરતા આવી, પરમધામથી જે આપણી સુરતા આવી, દિલમાંથી હટીને અંતસ્કરણની અંદર આવ્યા, અને એ જે સુરતા આવી એ સુરતા અહીંયા જેને મોમિન આપણે કહીએ છીએ, એ મોમિન બીજું કશું નથી પણ એ પર આત્મનું અંતસ્કરણ છે. અને ત્યાં આગળ હુકમ છે, અને એ હુકમને આપણે ફેરવવાનો છે. અંતસ્કરણમાંથી ફરી દિલની અંદર જાઓ. એટલે કે છે રૂહ તું તારી નજરથી જોઈશ, અસલું નજરથી એની પર વિચાર કર, તું દિલથી વિચાર કર. ધની આપણને ઘણી બધી વાત, ચેત સકોસો ચેત્યો, વિચાર વિચાર વિચાર્યો, આની પર વિચાર કરો. અને જો આ ધનીના વચનો જો આપણે દિલથી લઈશું, ધનીના વચનો આપણે જો દિલથી લઈશું, તો આપણી રહેણી પણ બદલાશે, આપણી કરણી પણ બદલાશે, બધું બદલાઈ જશે. અને એક સમય એવો આવશે, એક સમય એવો આવશે, આ ખેલ જોવાનો આપણને ગમશે નહીં. એટલે વજૂદ હોવા છતાં વજૂદથી આપણે છૂટા અલગ થઈ જઈશું, અને તુહી તુના ભાવની અંદર જઈશું. ધની તું ખરેખર. અને આ સ્થિતિ જ્યારે આવશે તો ધનીની વાતો પણ સંભળાશે, ધનીના દીદાર પણ થશે. આ સ્થિતિ ક્યાં આગળ આવશે? અહીંયા આગળ આવશે. એટલે પરમધામની અંદર શું કરી રહ્યા છે કે આ ખેલનો આનંદ આપણને આપી રહ્યા છે ધની. અને અહીંયા આગળ ધની આપણને શું આપી રહ્યા છે? રૂહલ્લાહ સ્વરૂપે શું આપી રહ્યા છે અહીંયા આગળ? તો આ ખેલની અંદર પરમધામનો આનંદ આપણને આપી રહ્યા છે. રૂહલ્લાહ. ત્યાં આગળ કોણ બતાવી રહ્યું છે? ત્યાં આગળ કોણ બતાવી રહ્યું છે? ખિલવતની અંદર કોણ બતાવી રહ્યું છે? તો સત સ્વરૂપ ખેલ બતાવી રહ્યું છે. અને અહીંયા આગળ સત સ્વરૂપના બ્રહ્માંડની અંદર રૂહ અલ્લાહ આપણને ઈશ્ક આપી રહ્યા છે. અને આ આપણી મોટામાં મોટી પરીક્ષા છે. ફોલું તો બધા વગાડે, સોબેલું વગાડે તો હું જાણું કે તું સાણો છે. ઓલું હોય તો બધા વગાડે. તારી પાસે પૈસા છે, તું કુદાકુદ કરે, પણ પૈસા છે તો તને હિંમત આવે. સંસારનું ઉદાહરણ કે ભાઈ આ તો આટલું, તેની પાસે પૈસા છે તો બધું કુદાકુદ કરી રહ્યો છે, હિંમત આવી રહી છે. પણ તારી પાસે ન હોય અને તું આટલું બળ કરે તો ખરો. એ કરવાનું છે. અને એ આપણને ધન્ય અહીં આપી રહ્યા, એ હિંમત આપી રહ્યા છે. અને એ શા માટે આપી રહ્યા છે? નિસ્બતને કારણે. આ બધું કરી રહ્યા છે ધની શા માટે? નિસ્બતને કારણે. જો નિસ્બત ના હોય તો આમ ખલકને નથી મળતું. આ તો આપણને મળ્યું છે એનું મતલબ કે આપણી નિસ્બત છે. હવે જો આપણી નિસ્બત છે તો પછી એ માર્ગ પર ચાલો ને, તો એ માર્ગ પર ચાલો ને. અને નિસ્બત નહીં હોય અને આપણે બ્રહ્મ સૃષ્ટિની સંગત કરી હશે અને છતો પણ આપણે આ માર્ગ પર ચાલીશું, તો નિસ્બત નથી અને છતો ચાલીશું તો ત્રીજી બહિસ્તી મળી જશે. સૌથી હાઈએસ્ટમાં હાઈએસ્ટ બહિસ્તી ત્રીજી મળી જશે. પહેલા બીજીની અંદર તો નિસ્બત વાળા જ પહોંચશે. પહેલી બહિસ્તી અને બીજી બહિસ્તી ને તો નિસ્બત વાળા જ પહોંચવાના છે, બીજું કોઈ નથી જવાનું. પણ જે ત્રીજી બહિસ્તી છે એ ત્રીજી બહિસ્તીની અંદર આપણે જઈશું નિસ્બતને કારણે. એટલે ગીડા ખેલ में सुख निस्बत, ગીડા ખેલ में સુખ નિકટ. એટલે કહેવાનો મતલબ કે અહીંયા આગળ ખેલની અંદર મૂલ મિલાવાના સુખ આપણને આપે છે, પરમધામના સુખ આપી રહ્યા છે. અને પરમધામની અંદર આ ખેલના સુખ આપી રહ્યા છે. અસાના છેડ્યો અર્શ કે રાજ મેં પણ આયું, થયો વિછુડો અર્શ મેં રાજ મેં પણ ન આયું. કે આપણે
પરમધામ છોડ્યું નથી, ધણીના ચરણોની અંદર છે અને પરમધામ છોડેલું છે. કહેવાનો મતલબ આપણે આવ્યા નથી ને ગયા નથી. પરમધામની અંદર આપણે કઈ આવ્યા નથી ને ગયા નથી, અને છતો આવ્યા છે. જાગીને આ બધી વાતો કરીશું. બહુ વિચારો, આ બહુ બારીક વાતો છે. અને સમજવી એ બહુ, એકવાર જો આપણને ચિત્તની અંદર આવી ગઈ તો એકદમ સરળ છે, અને નહીં આવે તો આ બધું છે શું? આપણે આવ્યા નથી ને ગયા નથી. જો આપણે આવ્યા નથી ને ગયા નથી તો ગુનો કેવી રીતે લાગુ પડે? પણ ગુનો ક્યાં લાગુ પડ્યો? આપણી દ્રષ્ટિ પર ગુનો લાગુ પડ્યો. આ દ્રષ્ટિ તો તારી છે ને, આ નજર તો તારી છે ને. એ દ્રષ્ટિ પર ગુનો લાગુ પડ્યો છે. આપણી સુરતા પર ગુનો લાગી પડ્યો છે. ભાઈ તારી સુરતા છે તો તારી સુરતા હોય તો તારી વિચારસરણી પરમધામની હોવી જોઈએ. તો એ છે કેમ નહીં? એ છે કેમ નહીં? એ વિચારસરણી આપણી પરમધામની વિચારસરણી હોવી જોઈએ. અને છે, પણ આપણે જીવ સાથે નિસ્બત કરી, જીવ સાથે ઉત્પ્રોત થઈ ગયા. નિસ્બત કરી મીન્સ ઉત્પ્રોત થઈ ગયા, એટલે આપણી દ્રષ્ટિ પણ જીવ જેવી થઈ ગઈ. એટલે કહે છે ને, આ ખેલ જોવા આવ્યા હતા પણ આ ખેલની અંદર રદ થઈ ગયા. ખેલ જોવા આવ્યા હતા પણ આપણે જોવાનો બંધ કરી અને ખેલી રહ્યા છે. એટલે જીવ સાથે ઉત્પ્રોત થઈ ગયા છે. અને એ ઉત્પ્રોત થઈ ગયા છે. હવે બંને જે ઉત્પ્રોત થયા છે એને છૂટા પાડવા માટે રૂહ અલ્લાહ કહે છે, મેરી રૂહ તું આંખે ખોલ. એ બતાવી રહ્યા છે, મેરી રૂહ તું આંખે ખોલ. તું શું કરી રહી છું? તેરે કાનો સુને, હક બકા કે બોલ. તારા પ્રીતમના તું બોલ સાંભળી અને તું એની અંદર રલ થઈ ગઈ છું. તું કેવી પતિવ્રતા છે? એટલે અસ્તાને છોડ્યો અર્થ કે રાજ મેં પણ આયું. હમ પરમધામ છોડ્યું નથી અને આ ખેલની અંદર આવ્યા છે. હવે જો આપણે પરમધામ ન છોડ્યું હોય તો પછી પરમધામનો વિયોગ ન થવો જોઈએ આપણને. આપણે ઘરમાં હોઈએ અને પછી આપણને ઘરનું દુઃખ આવતું હોય તો હું ઘરથી દૂર છું. તો ક્યારે થાય આવું? આ મારું ઘરનું હોય. એક સંસારનું ઉદાહરણ સમજી લો કે ભાઈ આપણે અત્યારે જવાનીની અંદર આપણા ઘરની અંદર આપણે બધું કરી રહ્યા છીએ, એક દિલીથી રહીએ છીએ. પણ જેમ જેમ બુઢાપો થતો જાય એટલે એમને છે ને અનસિક્યોરિટી થતી જાય કે ભાઈ આ મારું ઘર નહીં, મારું કોઈ માનતું નથી, આ છે તે છે. એટલે પોતાનું ઘર હોવા છતાં એ ગેસ્ટ હોય એ રીતે રહે છે, મહેમાન હોય. જેમ જેમ ઉંમર થતી જાય એમ ભાઈ મારું ઓછું છે, એનું છે, જે કંઈ કરવું છે કરશે. આ જે ભાવ આવી રહ્યો છે એ કેમ આવી રહ્યો? એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ બીજું કશું નથી. આપણે ઘરમાં ને ઘરમાં હોઈએ છીએ. તોય તમે જોજો વડીલો શું કહેતા હશે કે ભાઈ મારું નથી, હવે એને જે કરવું છે કરશે. એને પૂછો. આપણે એવું કહીએ છીએ. અને આ જ વસ્તુ જયારે આપણે જવાન હતા ત્યારે આની અંદર ભાગ લેતા હતા, અત્યારે એની અંદર ભાગ નથી લેતા. તો આની પાછળનું કારણ શું? કે ધીરે ધીરે આપણે એની તરફની જે મોહ હતો, જે લગાવ હતો, એ લગાવ ઓછો થઈ ગયો. એટલે આપણું હોવા છતાં પણ આપણે ના કહે છે ભાઈ એને જે કરવું હોય કરે. હા, આપણે કશું નથી જોયું એવું કે. પણ હવે તમે સાંભળો
કે લગાવ જ્યારે ઓછો થઈ ગયો ત્યારે બધું છોડી દીધું, એમ આપણને જેમ ધીરે ધીરે આ સંસારનો લગાવ ઓછો થઈ જશે, આ સંસારનો લગાવ ઓછો થઈ જશે. ના ભાઈ, આપણે તો નિરખવાયા છે, જુઓ ને. પછી હું અહીંયા નથી, અહીંયા જવાનું રહી ગયું, અહીંયા જવાનું રહી ગયું, અહીંયા ફરવાનું રહી ગયું, અહીંયા ફરવાનું રહી ગયું. બીજા ફર્યા તોય શું ને ન ફર્યા તોય શું ફેર પડે છે? એ જયારે ભાવના આવશે, લગાવ ઓછો થઈ જશે, ત્યાંથી બધાની તરફ આપણે પ્રયાણ કરીશું. તો એ લગાવ ઓછો થયો, આપણો જે લગાવ ત્યાંથી ઓછો થયો, તો એ લગાવ ગયો ક્યો? આની પણ સાથે સાથે વિચાર કરો કે આપણી દ્રષ્ટિ અહીં સંસારમાંથી ઓછી થાય છે, તો એ લગાવ તો ઓછો થતો નથી, તો એ લગાવ ગયો ક્યો? તો એ લગાવની દ્રષ્ટિ બદલાઈ ગઈ. સમજાતું નથી, આપણને સમજાતું નથી, પણ ધીરે 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 આ બધું જ સમજાશે કે હવે મને આમાં રસ નથી રહ્યો. ભાઈ, રસ નથી રહ્યો તો તારો રસ હતો એ ગયો ક્યો? વિચારો. થિયો વિછુડો अर्श में, થિયો વિછુડો अर्श में, રાત में પણ ન આયું. કે આપણને આ ખેલની અંદર પરમધામનો વિયોગ પણ આપણે જોયો. વિછોડો અર્થ મીન્સ પરમધામનો વિયોગ. નહીં તો આપણે જો આપણી જાતે જ આપણું ઘર છે અને આપણા ઘરને આપણે યાદ કરી રહ્યા છીએ. પરમધામ આવું છે, આવું છે, આવું છે, અહીંયા આવું છે, અહીંયા આ છે, ત્યાં પેલું છે. જુઓ તમે, ચર્ચની કરી રહ્યા છે, જુઓ પરમધામની. આપણા ઘરને આપણે યાદ રાખવાનું. કોઈ હશે કે ના હશે આપણી પર? આ સંસારો કે તું એવી કેવી કે તારે તારા ધણીને યાદ રાખવાનું, તારે તારા ઘરને યાદ રાખવાનું. અહીં સંસારનો જીવ કહેશે હું તો કશું યાદ નથી રાખતી, મારો ધણી મારા એ ધણીનો એવો ન હોય તો હું ખાલી મારી આંખો બંધ હોય પણ એના અવાજ પરથી હું ઓળખી કાઢું કે આ મારો ધણી છે. મારા ઘરની વાત કરતા હોય કે છે, સંસારનો જીવ કહી રહ્યો છે, મારા ઘરની કોઈ વાત કરતું હોય તો મારી આંખો બંધ હોય તો હું કહી દઉં કે મારા ઘરની અંદર આ વસ્તુ અહીંયા છે, આ વસ્તુ અહીંયા છે. તો આપણે પરમધામનો જે દાવો કરી રહ્યા છે, તો આપણે આ કેમ નથી કરી શકતા? સંસારનો જીવ જો આ રીતે કરી શકતો હોય તો આપણે કેમ નથી કરી શકતા? એની પાછળનું કારણ શું છે? આપણે પણ કરીએ, પણ એની પાછળનું કારણ કે આપણી દ્રષ્ટિ નથી. સંસારના જીવની અંદર સંસારનો જીવ તો એનો છે, એની દ્રષ્ટિ એની છે, એટલે બધું કરી શકે છે. પણ આપણી દ્રષ્ટિ અહીંયા ખેલમાં આવ્યા છે તો ખેલમાં રલ થઈ ગયા છે, એટલે આપણી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. જે સુરતા છે સુરતા બદલાઈ ગઈ છે, અને પાછી લઈ જાઓ તો અહીંયા બેઠા બેઠા બધું દેખાશે. કેમ ચર્ચની કરવી, કેમ ચિત્વની કરવી જોઈએ? એની પાછળનું કારણ આ છે. ચિત્વની કરીશું તો આપણી જે સુરતા છે, આપણી સુરતા પાછી ફરશે, અને આપણી સુરતા પાછી ફરશે એ પરમધામ દેખાશે, ધન્યના દીદાર થશે. અને એના માટે આપણે ચિત્વની કરો, આ કરો, તે કરો, વાણી મંથન કરો, બીજું કશું નથી. આપણા ઘરની જ વાતો છે આ બધી જે વાતો છે આપણા ઘરની જ વાતો છે. અને આપણા ઘરની વાતોની અંદર જો આપણે ડૂબીશું અને જો લિંક એક પકડાઈ ગઈ તો ધામમાં જાગૃત થઈ જશું. આપણી સુરતા પરમધામમાં જાગૃત થઈ જશે. પણ આની પર વિચાર જ નહીં કરીએ તો માયાની અંદર ફરીને ખેલ ખેલીને શું કરીશું? આપણે 400 થયા છે, આ રીતે 40 તો 4000 થશે, તો પણ આપણે આ રીતે ને આ રીતે જોઈશું. ખેલ સમાપ્ત નથી થવાનું.
માર્કંડ 7 કલ્પાંત અને 86 યુગ સુધી માયા બતાવી છે. જ્યારે એ માયામાંથી થાક્યો અને પોતાનું જીવ આપવા તૈયાર થયો ત્યારે નારાયણજીએ પ્રવેશ કર્યો. એમ આપણે અહીંયા થાકીશું અને આને છોડવા પ્રયત્ન કરીશું. માયામાંથી આ તનને સમાપ્ત કરવા પ્રયત્ન કરીશું. વજૂદ સમાપ્ત થાય. આપણે રાજ્ય મહારાજ વચ્ચેનો પડદો જે છે આ વજૂદનો પડદો છે અને એ સમાપ્ત થઈ જશે. તો ધન્ય આપણને મળશે. હું તો સહેરાક્ષ નંદી છું. શા માટે તો આટલો બધો વિલાપ કરી રહી છું? કારણ કે અંતસ્કરણમાંથી બહાર નીકળવું છે. અને એ અંતસ્કરણની અંદરથી બહાર નીકળવા માટે નો જે એક સરળમાં સરળ ઉપાય ધની આપણને બતાવ્યો છે. એના સિવાય અંતસ્કરણથી બહાર ન નીકળી શકાય. સરળમાં સરળ ઉપાય. જેમ 7 કોઠાનું યુદ્ધ હતું. ભીમાની કહે છે મને ખબર છે હું પેસું પણ મને બહાર નીકળતો નથી આવડતું. અને જો શું થયું? એમ આ અંતસ્કરણનું જે યુદ્ધ છે એ અંતસ્કરણની અંદર આપણે આવતો તો આવી ગયા પણ હવે બહાર નથી આપણાથી નીકળાતું અંતસ્કરણમાંથી. હવે એના માટે બહાર નથી નીકળાતું તો હવે અભિમન્યુ તેની માતાની અંદર ઉદરની અંદર આ બધું જોયું તું સાંભળ્યું તું. એમ આપણને અહીંયા આગળ અંતસ્કરણની અંદર આપણને રૂહ અલ્લાહ આમાંથી બહાર નીકળવાની ચાવી આપણને આપી દીધી છે કે ભાઈ હવે આ રીતે બધું બહાર નીકળ. કુંજી લઈને આવ્યા છે. ધામના દરવાજા ખોલી દીધા છે. આપણે બહાર નથી નીકળી શકતા. આપણે ખેલમાં આવ્યા નથી, ગયા નથી, પરમધામમાંથી કઈ ગયા નથી અને છતાં પણ પરમધામનો વિયોગ આપણને સાલી રહ્યો છે. હે ભત્યુ સબ હુકમે પરી પરિકારે કારણવાદ ઇશ્ક જે ડિનાઉ બે હદ દિખાડે. કેમ બધું થયું શા માટે? આ હુકમ જે કરી રહ્યો છે ધની આપણને આ બતાવી રહ્યા છે. તો આ થયું શા માટે? આનો વિચાર કર્યો આપણે કે શા માટે થયું? તો જે ઈશ્ક છે, ઈશ્કની જે લજ્જત છે એ લજ્જત આપવા માટે. જો આપણે ઈશ્કરબદ્ધ ન કર્યો હોત, આપણે ઈશ્કરબદ્ધ ન કર્યો હોત તો વ્રજની અંદર આવ્યા, રાસની અંદર આવ્યા, ધની આપણે સીધા લઈ ગયા પાછા પરમધામ. અહીંયા આગળ નથી લઈ જતા. એની પાછળનું કારણ હવે બધું જ ખબર પડી ગઈ. જાહેર પણ થઈ ગયા 1735 ની અંદર. 1735 ની અંદર જાહેર પણ થઈ ગયા. ગુમરજીનો બેસીને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આવે મારી રૂહ. આપણો ઈશ્કદબદ આપણને નડી ગયો છે. હુકમ આપણને જે બધું જે કંઈક કરી રહ્યા છે હુકમ કરી રહ્યો છે. એટલે કે છે હે ભત્યુ સબ હુકમે, કે આ બધી કરામત છે એ હુકમની છે. એમ કે છે આ બધી જે કરામત છે એ હુકમની કરામત છે. પણ એની અંદર આપણે ફસાયા શા માટે? આ પ્રશ્ન ના થાય? ધનીના હુકમની કરામત છે, આમાં કોઈ સંશય નથી. ધનીના હુકમની કરામત છે, પણ એ હુકમની કરામતની અંદર આપણે ફસાયા શા માટે? આવું થાય ને. એની વિચારસરણીથી વિચારો તો થાય ને, ભાઈ તું ફસાયો શા માટે? તને ચેત્યો ત્યો કે જોજે ભાઈ, અમારે એક છે ને, અમારા એક ગામની વાત કહું. બહુ નાની વાત છે, એક જ મિનિટમાં પતી જશે. સાંભળજો કે ભાઈ અમારા ગામની બાજુની અંદર 1 કિલોમીટર છે. 1 કિલોમીટરની કે 1.5 કિલોમીટર હશે. ત્યાં આગળ કે સોનું આપે છે. સોનું, સસ્તું સોનું આપે. તો બધા બોમ્બે થી ને ગમે ત્યાંથી એ લોકો લેવા આવે, સોનું લેવા આવે. હવે જે અમારા ગામની અંદર જે હોય ને, જો એને ઓળખતો હોય ને તો પહેલું પૂછે એને કે ભાઈ તારે અજપરામાં કોઈ ઓળખાણ છે ખરું? આવું પૂછે એને.
અને પેલું ના કે ને તો હાલે, નહીંતર જો હા કે અમારું ઓળખાણ છે તો એને ના આપે. હવે જો કોઈ લેવા આવ્યો હોય, અને જો જબરામાં ઓળખાણ હોય તો પેલા તો આપણે એને સમજાવીએ કે ભાઈ ના જઈશ, તો બધું તને ધુતારો છે, તને કશું નહીં આપે, તારા પૈસા પડાવી લેશે. આટલું બધું એને સમજાવે અને છતો એ લેવા જાય તો કોણ લેવા જનારનો કે નહીં? એમ રાજ્ય મહારાજે આપણને આ બધું જ સમજાવ્યું છે કે આ ખેલ જોવા જેવું નથી, આ છે ત્યાં જઈને તમે મને ભૂલી જશો. આ બધું જ ધની આપણને કહ્યું છે અને છતો આપણે અંદર ફસાયા છે. કારણ તો આપણે શું કહેતા, તમે ધની 100 વાર અજમાઈ લો, અમે તમને નહીં ભૂલીએ. ધની બેઠા બેઠા હસી રહ્યા છે. એટલે આ બધી હુકમની કરામત છે એમ કે છે. ઈશ્વર કરાયો પણ આપણે ધનીએ. હવે કે મને મારે એમની પરીક્ષા કરવા દે કે હવે જે પરમધામની અંદર કૂદતા હતા કે અમે તમને નહીં ભૂલીએ, તમારા કરતા અમારો ઈશ્ક વધારે છે, હવે બતાવો તમે અહીંયા આગળ. એટલે કે જે આ બધી હુકમની કરામત છે એમ કે છે. અને એ હુકમ પાછો શું કે છે, પરિપરિકારે જુદી જુદી રીતે આ હુકમ કાર્ય કરી રહ્યો છે. ગઈકાલે આપણે જોયું ને કે હુકમ એક નથી, હુકમના અનેક સ્વરૂપ છે. એટલે જુદી જુદી રીતે આ હુકમ કામ કરી રહ્યો છે, બતાવી રહ્યો છે. તો તનીનો હુકમ આપણે આવ્યા છે તનીના હુકમથી. આપણું સ્વરૂપ પણ તનીના હુકમનું સ્વરૂપ છે, હુકમનું સ્વરૂપ છે. આપણને જે નીંદ આપી રહ્યા છે પણ હુકમ છે. અને આપણા દિલની ઈચ્છા ફરશે તો હુકમ બદલાશે, એ વગર આ હુકમ બદલાવાનો. જુદી જુદી રીતે હુકમ કાર્ય કરી રહ્યો છે. કારણવાદ ઈશ્ક છે. શું કારણ છે આપણે ઈશ્ક રબદ કર્યું? આ ઈશ્ક રબદ કર્યો એના કારણે આપણને આ માયા બતાવી દીધી, આ બીજું ઠીકાણું પણ બતાવી દીધું. એક વાહિદત બતાવી, એટલે ખિલવત બતાવી જે દિલનો, અને બીજું ઠીકાણું કયું છે? અંતસ્કરણનું ઠીકાણું. એક દિલનું ઠીકાણું તો પરમધામ હતું, પણ અંતસ્કરણનું ઠીકાણું હતું એની આપણને શુદ્ધ નથી, એટલે આ બીજી જગ્યા પણ બતાવી દીધી. એટલે કે છે દિનાઉ બયે હંદ દિખાડે. પરમધામની અંદર બેઠા બેઠા બંને બતાવી દીધું આપણને. પાતશાહી પોહીજી દિખાડી ભલી પર કીચુઆ વડાઈ હકજી મુદની વડો કાદર. રાજ્ય મહારાજે પોતાની પાતશાહી બતાવી, ધનીની સાહેબી શું છે એ બતાવી, જે આપણને પરમધામો આની શુદ્ધ ન હતી. કારણ ને મહાકારણ જુઓ તમે, કુંજની કુંજ વનની અંદર આપણે ધનીના ઉપર બધા ઢગલો થઈને પડ્યા. તારે ધનીએ પોતાના દિલમાં શું વિચાર્યું કે આ રૂવો હું કોણ છું અને કશું શુદ્ધ નથી, મારે મારી સાહેબી એમને બતાવવી પડશે. એટલે ધનીની પાતશાહી શું છે? ધનીએ પોતાના દિલની અંદર લીધું, અને આ દિલની અંદર લીધું તો અક્ષરબ્રહ્મે પણ પોતાના દિલમાં ઉપજ્યું, રૂહોના દિલની અંદર ઉપજ્યું. પરમધામની અંદર 3 ઈચ્છાઓ થઈ તો 3 બ્રહ્માંડ બન્યા, વ્રજ, રાસ અને જાગણી. પહેલી 2 ઈચ્છાઓ તો સરળતાથી પતી ગઈ, પણ આ ત્રીજી ઈચ્છા છે રાજ્ય મહારાજની ઈચ્છા સરળતાથી પતતી નથી. કારણ કે ધનીની પાતશાહીની અંદર આપણે રલ થઈ ગયા છે. હવે ધનીની પાતશાહીની અંદર જે ઈશ્વરી સૃષ્ટિ રલ થઈ જાય એ સમજ્યા, પણ બ્રહ્મ સૃષ્ટિ રલ કેવી રીતે થાય? પ્રશ્ન છે ને, ઘણા બધા પ્રશ્નો છે આની અંદર. તો કારણ કે સાહેબીનું સ્વરૂપ છે, સાહેબીનું અક્ષર બ્રહ્મ છે, અને એમની જે અંગનાઓ છે ઈશ્વરી સૃષ્ટિ આની અંદર રલ થાય, પણ બ્રહ્મ સૃષ્ટિ કેવી રીતે રલ થાય? એ તો દિલનું સ્વરૂપ છે.
અંતસ્કરણનું સ્વરૂપ છે. ઈશ્વરી સૃષ્ટિ અંતસ્કરણનું સ્વરૂપ છે અને બ્રહ્મ સૃષ્ટિ એ દિલનું સ્વરૂપ છે. તો બ્રહ્મ સૃષ્ટિ કેવી રીતે રદ થઈ જાય આની અંદર? બ્રહ્મ સૃષ્ટિ પણ રદ થઈ ગઈ. એટલે ધનીએ પાછો આપણને ઇલમ આપ્યું અને સમજાય કે જે આમ ખલક હશે, આમ ખલક શરીયત અને તરીકત પર ચાલશે. ઈશ્વરી સૃષ્ટિ છે, હકીકત પર ચાલશે, હકીકતનું જ્ઞાન. પણ બ્રહ્મ સૃષ્ટિ છે, હકીકત અને મારફત લઈને ચાલશે. હકીકતને શુદ્ધ પડ્યા પછી હકીકતને મૂકો અને મારફત તરફ ચાલશે. ઈશ્કની અંદર કશું ના આવે. ઈશ્કની અંદર જ્યારે આપણે ડૂબીએ ત્યારે કશું ના આવે. અને આપણે તો શું કરી રહ્યા છીએ જુઓ તમે. એટલે જ્યારે કહેવાનો મતલબ શું છે? ઈશ્કની અંદર કશું ના આવે એનો મતલબ શું છે? કે ધની સાથે જ્યારે ઓતપ્રોત થઈ જઈએ આપણે, ધની સાથે ઓતપ્રોત થઈ, બસ તું તું. અને એ જ્યારે સ્ટેજ આવે ત્યારે બીજું કશું આવે ખરું? બધા આપણને દુનિયાવાળા પાગલ કે પાગલ થઈ ગયો છે. પાગલ પણ સારું છે. શાન પણ કરતો હોય પાગલ પણ સારું છે કે આપણને આત્મા સુખ મળી રહ્યું છે. लेकिन જે પાતશાહી પહોંચી દિખાડી ભલી પર કી ચુઆ વડાઈ હકજી મું ધની વડો કાદર, મું ધની વડો કાદર. કે રાજી મહારાજે પોતાની જે સાહેબી હતી, પોતાની જે પાતશાહી હતી, એ આપણને એટલી સરસ બતાવી છે, એટલી સરસ બતાવી છે કે આમાંથી આપણને નીકળવાનું મન નથી થતું. કે એમની બડાઈની હું શું વાત કરું એમ કે છે. આમાંથી નીકળવાનું મન થાય તો એની બડાઈની વાત કરીએ ને આપણે. આ જે ધનીએ હોની કરી છે. અને મહત્વની વસ્તુ શું છે ખબર છે? બીજાને સમજે તો આપણે સમજ્યા, બીજાને સમજે તો સમજ્યા, કારણ કે આમ ખલક છે, ન સમજે. પણ તમે તો બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરી રહ્યા છીએ આપણે, અને છતાં પણ ધનીના વચનો આપણે દિલથી લેતા નથી. એ માર્ગ પણ નથી ચાલતો. બીજાના ચાલે તો સમજ્યા, પણ તું તો અને એક સરસ ઉદાહરણ આપું કે આપણે ફરી ગામડાની અંદર ફરિયાની અંદર છોકરાઓ રમતા હોય, બધા ભેગા થાય અને કોઈ એ ફરિયાનો કોઈ વડીલ આવીએ અને કહેતો હોય કે ભાઈ આ બંધ કરો, આમ છે તેમ છે, અવાજ ઓછો કરો, કે ગમે તે કઈ કહેતો હોય, તો બધા છોકરાઓ સાંભળે તો ખરા, બધા છોકરાઓ સાંભળે. હવે સાંભળી, બધા છોકરા સાંભળ્યું ખરું, પણ એ સાંભળ્યા, બધા છોકરાએ સાંભળ્યું, પણ એ જે સાંભળ્યું છે એમાં જે જેનો ફાધર જે કહી રહ્યો હતો, જે વડીલ કહી રહ્યો હતો, એની જે નિસ્બતી હશે એનું અનુકરણ કરશે કે નહીં કરે? બીજા બધા ન કરે તો સમજ્યા, કારણ કે એમને સંબંધ નથી એટલા માટે. એ તો બોલ્યા કરે, કહેશે રોજનું રહ્યું, એ બોલ્યા કરે. પણ જે નિસ્બતી હશે એ સાંભળશે કે નહીં સાંભળે? એમનું પાલન કરશે કે નહીં કરે? કારણ શું? કે નિસ્બતી છે. એમ આપણને ધની અહીંયા જે આપી રહ્યા છે, દેખાવી રહ્યા છે નહીં, આપી રહ્યા છે. કહેતી ઉમત કો સુનસી સબ સંસાર. હું ઉમત માટે કહી રહ્યો છું, આખો સંસાર સાંભળશે, પણ મકસદ તિનકો હોય સી લેસી એ વિચાર. અને આ વિચાર કોણ લેશે? કે જે નિસ્બતી છે એ જ લેશે, બ્રહ્મ સૃષ્ટિ જ લેશે. તો આપણે એ લેતા કેમ નથી? નિસ્બતનો દાવો કરીએ છીએ, બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરીએ છીએ, અને ધનીના વચનો આપણે લેતા નથી અને એ માર્ગ પર ચાલતા નથી. તો હવે આપણને પ્રશ્ન થાય કે ખરેખર આપણે બ્રહ્મ સૃષ્ટિ છે? જેમ જે વડીલ છે, વડીલ કહી રહ્યો છે ફરિયાની અંદર, તો એની અસર જે નિસ્બતી હશે એને વધારે થશે.
અને જે પેલો જો કોઈ એવો વિચારતો હશે જેની અંદર દયાભાવ હશે, એના મેં વાત સાચી કહી રહ્યા છે, આપણે થોડો અવાજ ઓછો કરો. પણ પેલા તો નિસ્બતને કારણે એ તો ફોલો થશે એમને. તો આપણે નિસ્બતને કારણે ફોલો કેમ નથી થતા? આપણે કોણ છીએ? ધની કોણ છે? ધામ શું છે? આ બધી શુદ્ધ પડી ગઈ. તો છતાં આપણે ધનીના વચનો પ્રમાણે ચાલતા કેમ નથી? એટલે ધની જે કંઈ કરી રહ્યા છે, આ હુકમ બધું કરી રહ્યા, હુકમની હિકમત છે, કરામત છે એમ કે છે. બધી રીતે સમર્થ છે ધની, બધી રીતે સમર્થ છે. હવે જો બધી રીતે સમર્થ હોય તો પછી આપણા દિલની નિશ્ચિંત, ધની આશિક છે, બધી રીતે સમર્થ છે, તો આપણા દિલની ઈચ્છા કેમ નથી પૂરી કરતા? પ્રશ્ન થાય કે ના થાય? આપણા દિલની ઈચ્છા પૂરી કેમ નથી કરતા? આપણા દિલની ઈચ્છા પૂરી નથી કરતા, એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ ફક્ત એક જ છે કે આપણે ખરા દિલથી ધણીને પુકારતા નથી. તો ખરા દિલથી ધણીને પુકારતા નથી. હજુ વજૂદનું અસ્તિત્વ ખડું છે, અંતસ્કરણ ખડું છે, અંતસ્કરણ બંધ થશે, બસ તુની પર હસું, તે ઘડી આપણા દિલની ઈચ્છા કશું જ નહીં રહે. બસ ધણી તમે જે આપો તો શું કહેવાની જરૂર જ નહીં પડે પછી કે મને દીદાર આપો ને આ આપો ને તે આપો ને, કશું જરૂર નહીં પડે. જ્યાં સુધી દૂધની અંદર સાકર ન પડે ત્યાં સુધી સાકરનું અસ્તિત્વ છે, પણ એકવાર ભળી ગઈ દૂધની અંદર પછી એ જે મીઠાશ આવે છે દૂધની અંદર, એવું સાકર એવું કે છે કે આ મારી મીઠાશ છે. ના ભાઈ, દૂધ કેટલું મીઠું છે. સાકરનું અસ્તિત્વ છે, લય થઈ ગયો અસ્તિત્વનો. એમ જ્યારે આપણા વજૂદોનો જ્યારે લય થશે ત્યારે એ મીઠાશ છે ને, એ સુખ છે, ધામના સુખો, એ બધા જ પછી માગવાની જરૂર ન હોય, ઓટોમેટિક આવે. આની પર વિચાર કરો. એટલે ધની બધી રીતે સમર્થ છે. તો આપણે જે શું જોઈએ છે એના માટે આપણે લાયક બનો. એટલે સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે. સુંદરતા પામવી હોય તો સુંદર બનવું પડે, પણ આપણે સુંદર બનવું નથી અને સુંદરતા જોઈએ છે, કેવી રીતે મળે? એને લાયક બની જાઓ તો સુંદરતા ઓટોમેટિક મળશે. અહીંયા આની અંદર એક સરસ ઉદાહરણ આવ્યું અત્યારનું તાજું. બની એવું રહ્યું છે, હિન્દુસ્તાનની વાત છે, આપણે ઇન્ડિયાની વાત છે, કે ઇન્ડિયાની અંદર ઘરની કહાની છે કે ભાઈ લગ્ન માટે છોકરીઓ મળતી નથી. અત્યારનો મોટામાં મોટો પ્રશ્ન આ છે કે ભાઈ છોકરીઓ નથી મળતી. લગ્ન કરવું હોય તો ભાઈ છોકરીને, કારણ કે છોકરી નથી મળતી, છોકરીનો થોડી શોર્ટેજ છે, નથી મળતી. ભાઈ ગમે એટલી શોર્ટેજ હોય, પણ જો આપણે લાયક બન્યા હોઈએ, આપણે એને લાયક બન્યા હોઈએ તો સામે ચાલીને આવે કે ના આવે? સામે ચાલીને આવે કે ના આવે? તમે કહો. હવે મળતી નથી એમાં વાંક કોનો? કે આપણે એના માટે લાયક નથી, પાત્ર નથી. પાત્ર તો મેળવી દો તો સામે ચાલીને આવશે. સારું ભણેલા હોય, સારી જોબ હોય તો તમને સામે ચાલીને પૂછતા આવશે કે ભાઈ તમારા દીકરાના લગ્ન કરવા છે મારી દીકરી સાથે. સંસારનું એમ જ્યારે આપણે લાયક બનીશું, અહીંયા આગળ જ્યારે આપણે અહીંયા લાયક બનીશું તો ધની સામે ચાલીને દીદાર આવશે, સામે ચાલીને ઈશ્ક આપણને મળશે. શ્રી મહામતી ચોય હે મોમીનો પાણ કે વિહારે તરે કદમ ખિલ કંદા વળી અર્શ મે જાકે હુકમ ઇલમ. મહામતી આપણને બતાવી રહ્યા છે કે ધનીએ આપણને એમના ચરણો તરે બેસાડીને, આ ખેલ કોનો છે આપણે પહેલા જોઈ ગયો. આ ખેલ કોનો છે? કે હુકમ અને ઇલમનો ખેલ છે. હુકમ અને ઇલમનો ખેલ છે. એટલે એમના ચરણોની અંદર બેઠાડીને
હુકમ અને ઇલમ દ્વારા ધણીના હુકમથી આપણે અહીંયા આવ્યા છીએ. ધણી આપણને ઇલમ પણ આપી રહ્યા છે, અને એટલે કે છે હુકમ અને ઇલમ દ્વારા આ ખેલ આ બંનેનો છે, અને એના દ્વારા આપણી પર ધણીએ હસી કરી છે. એટલે કે છે આપણને જો આ ઇલમની સુધ પડી ગઈ હોય તો કે છે આ હસી ન કરાવો, આ હસી ન કરાવો. અહીંયા પણ ધન ધન થાવ અને ધામની અંદર પણ ધન ધન. હસી ન કરાવો, નહીતર આ હસીનો ખેલ છે. અને એ હસી હુકમ અને ઇલમ. હવે હુકમ છે એ હુકમ આપણને આ ખેલ બતાવી રહ્યો છે. ઇલમ આપણને બળ આપી રહ્યું છે અને કે છે મારા હુકમને તું ફેરવ. અને જો આપણે એ હુકમને ન ફેરવીએ તો આપણી પર હસી છે. સિમ્પલ. હુકમ છે આપણને ખેલ બતાવી રહ્યા છે, ઇલમ છે આપણને બળ આપી રહ્યું છે, અને બળ આપી રહ્યું છે અને આપણી પહેચાન કરાવી. ઇલમ એટલે પહેચાન થાય અને ઇલમ એટલે વાણી પણ થાય. એટલે ઇલમ જે છે આપણને પહેચાન કરાવી રહ્યું છે, આપણને બળ આપી રહ્યું છે. હવે જો એ હુકમને આપણે ફેરવીએ, ધણીના હુકમને આપણે ફેરવીએ તો આપણો ઇશ્ક છે, આપણો ઇશ્ક વધારે થયો. એને ફેરવો. આ ખેલ છે અને હુકમનું કાર્ય આ છે. અહીંયા આગળ 12મું પ્રકરણ પૂરું થાય છે. ચોપાઈ 513. અને આવતીકાલથી હક હાદી રૂહોજી સિફત, રાજજી શામાજીને રૂહોની સિફત શું છે એ આવતીકાલે જોઈશું. સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવીએ. શ્રી મહામતી ચોય હે મોમીનો, પાણ કે વિહારે તલે કદમ, ખિલ કંદાવડી અર્શ में जाके हुकम इलम, जाके हुकम इलम. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામ જી.